હેલો મમ્મીઓ, શું તમારા બાળકો પણ તમારા પાસે વારંવાર બહારની ચોકલેટ માંગે છે? તો આજની આ રેસીપી તમારા માટે જ છે. તો આજે આપણે બનાવવાના છીએ હેલ્ધી ચોકલેટ બાર, જે એકદમ નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સથી બનાવવામાં આવેલી છે, જે ખૂબ જ હેલ્ધી છે. અને હા, તમારા બાળકો આ માંગશે એટલે તમે તેને ના પણ નહીં પાડી શકો. બહારની ચોકલેટ જો વારંવાર માંગતા હોય તો તેના બાળકો માટે તો આ બેસ્ટ ટ્રીટ છે, જે ડ્રાય ફ્રૂટ્સથી ભરપૂર છે. આમાં કોઈ પણ જાતનું પ્રિઝર્વેટિવ નથી અને કોઈ પણ જાતની ખાંડ નથી. નેચરલ સ્વીટનેસ છે, તો તમે તમારા બાળકોને આરામથી આ ચોકલેટ આપી શકો છો. તો ચાલો શરૂ કરીએ હેલ્ધી ચોકલેટ બાર. તો અહીં ચોકલેટ બાર બનાવવા માટે મેં ખજૂર લીધા છે, અંજીર, 2 અલગ અલગ પ્રકારની કિશમિશ, કાજુ, બદામ. જો હજી તમને આમાં સિંગદાણાનો યુઝ કરવો હોય તો તમે સિંગદાણા પણ એડ કરી શકો છો. સિંગદાણાથી આ ચોકલેટ વધારે હેલ્ધી થઈ શકે છે, તો તમે સિંગદાણા હોય અવેલેબલ તો એડ કરી શકો છો. આ બધી જ વસ્તુને આપણે સરખી રીતે ક્રશ કરી લેવાનું છે. આ ક્રશ થઈ જાય ત્યારબાદ આપણે ચોકલેટ મેલ્ટ કરી અને કોઈ પણ મોલ્ડ હોય કે પછી કોઈ પણ ચોરસ કાચનું વાસણ હોય તેના ઉપર મેલ્ટ ચોકલેટ પહેલા લગાવી લેવાની છે, પતલું પતલું લેયર. ત્યારબાદ પછી આપણે જે ખજૂર, કાજુ, બદામની પેસ્ટ બનાવી છે તે પેસ્ટને આપણે હાથની મદદથી સરખી રીતે એક સરખું પાથરી દેવાનું છે. ત્યારબાદ તેની ઉપર ફરીથી એક લેયર ચોકલેટ મેલ્ટ કરેલી છે તે સરસ રીતે પતલું લેયર પાથરી દેવાનું છે, જેનાથી નાના બાળકોને ખબર પણ નહીં પડશે કે તમે આ ચોકલેટમાં શું યુઝ કર્યો છે. તો અહીં નેચરલ વસ્તુ પણ એ લોકો ખાઈ શકે છે મજાથી, અને ચોકલેટનો ટેસ્ટ આવશે એટલે આ પરફેક્ટ આ લોકો આ વસ્તુ ખાઈ લેશે. કોઈ પણ વસ્તુ તમે કાચું ખવડાવશો છોકરાઓને તો એ લોકો ખાવામાં ખૂબ જ હેરાન કરે છે. તો તમે આ રીતે જો પોતાના બાળકોને ટ્રીટ આપશો ચોકલેટની તો તે પાક્કું બધી વસ્તુ ખાઈ લેશે આરામથી. તો અહીં મેં બાકીની જે ઇન્ગ્રેડિયન્ટ્સ વધ્યા હતા તો તેને મેં કાચનું બાઉલ લીધું છે. નીચે મેં કાજુ બદામની આખી જે બનાવેલી પેસ્ટ છે તે સરખી રીતે એક સરખું પાથરી દીધું છે, અને ત્યારબાદ મેં તેની ઉપર મેલ્ટ ચોકલેટ પાથરી દીધું છે, પતલું લેયર. અને ત્યારબાદ તેની ઉપર મેં કિશમિશથી તેને ગાર્નિશિંગ કરી લીધું છે. જો તમે આમાં ફ્રૂટ્સ એડ કરવા માંગતા હોય તો ફ્રૂટ્સ પણ એડ કરી શકો છો. કોઈ પણ વસ્તુ તમે તમારા મરજીથી આમાં કેટલું એડ કરવું એ તમે તમારા મરજીથી એડ કરી શકો છો. ત્યારબાદ આ મોલ્ડને આપણે રેફ્રિજરેટરમાં 2 કલાક ફ્રીજમાં કે રેફ્રિજરેટરમાં 2 કલાક સેટ કરવા માટે મૂકી દેવાનું છે. તો રેડી છે આપણું ચોકલેટ બાર. અહીં સ્વીટનેસ માટે ખજૂર છે, એટલે આમાં કોઈ પણ જાતની ખાંડ એડ કરવામાં આવી નથી, એટલે ખાંડ વગરની. અને જો તમે ડાર્ક ચોકલેટ યુઝ કરશો એટલે આ ખૂબ જ હેલ્ધી બની જશે. એટલે ફ્રેન્ડ્સ, આ રેસીપી એકદમ સિમ્પલ છે, ફટાફટ બની જતી છે અને તમારા બાળકો માટે પણ હેલ્ધી છે. તમે રોજ તો આ ચોકલેટ આપી શકતા નથી, બટ જો અઠવાડિયામાં 2 થી 3 વાર આપો. બહારની ચોકલેટ ખાય એના કરતાં તો ઘરની બનાવેલી ચોકલેટ ખૂબ જ હેલ્ધી છે, એ બધાને જ ખબર છે. એટલે આ મારી રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો, અને તમારા બાળકોને આ રેસીપી કેવી લાગી તે મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને હા મમ્મીઓ, આ ચોકલેટ બાર છે તે તમારા બાળકો માટે એક ટ્રીટ છે, જે બાળકો આરામથી ખુશી ખુશી ડ્રાય ફ્રૂટ્સ ખાઈ જશે, એ મારી ગેરંટી છે. એટલે હવે જો તમારું બાળક ચોકલેટ માંગશે એટલે તમને ટેન્શન નહીં આવશે. આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને આ ચોકલેટ એને જરૂરથી ખવડાવજો. આમાં ડ્રાય ફ્રૂટ્સ અને ખજૂરની નેચરલ મીઠાશનો સ્વાદ છે. તો મમ્મીઓ, આજનો આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ, અને જો ઇન્સ્ટાગ્રામમાં અને અંકુશ ઓથેન્ટિક કિચનને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો આવી ટેસ્ટી હેલ્ધી રેસીપી માટે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને હા, જો તમને કોઈ બીજી નવી હેલ્ધી રેસીપી જોઈતી હોય તો મને જરૂરથી જણાવજો. હું પાક્કું તમારા માટે હેલ્ધી રેસીપી લઈને આવીશ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.